हेलो तो मित्रों गुड मॉर्निंग जय माताजी जय मेलडी में अपना एक नवा ब्लॉग में तमारा बधाનું स्वागत है। પાછલા વિડીયોમાં તમે જોયું એ રીતે આપણે ગાડી ખાલી કરી અને સાણંદ ગાડી રાખીને આવી ગયા હતા ઘરે। તો અત્યારે જો આપણે નહીં ધોઈને ફ્રેશ થઈ ગયા છીએ તો હવે આપણે જમી લઈએ, પછી ઘરેથી જમી બમી અને પછી નીકળીશું, જઈએ સીધા સાણંદ। તો જોઈએ કે આની ગાડી આજે ભરાય છે નથી ભરાતી, આ તે બતાવું તમને। તો બધા વિડીયોમાં બને રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો। ભાઈ જો આપણે બેસી ગયા જમવા માટે અને અહીંયા બનાવ્યા છે જીરા રાઈસ, દાળ ફ્રાય અને ઘીવાળી રોટલી અને અહીંયા છે કાચા મરચાં અને અહીંયા છે ડુંગળી અને કેરી જુઓ, અને અહીંયા છે અમૂલની છાશ અને અહીંયા જૈનમભાઈ જમે છે। તો જે કોઈને જમવું હોય આવી જાઓ જમવા માટે, પછી જમે બમી અને પછી આપણે નીકળીએ। બધા વિડીયોમાં જોડાયેલા રહેજો। જૈનમભાઈ જમવાનું કેવું મસ્ત બન્યું? જૈનમભાઈ જમીને જશે સ્કૂલે, જવાનું ના જી એક્ઝામ ચાલુ છે ને? હા, 2 વાગે છૂટી જઈશ મિત્રવા। 2 વાગે છૂટી જશે। અમે સાયકલ જોવા જશું, પછી અમારા વેકેશનમાં લાવશું સાયકલ। નવી સાયકલ લેવાની છે જૈનમની, એટલે થોડી ટ્રીપો મારી દઈએ તો સાયકલ આવે, સાયકલના પૈસા ભેગા કરી દઈએ, નહીં પછી ભેગા થાય તો ભરતભાઈ જિંદાબાદ, બરાબર ને? હા તો ચલો મિત્રો, જે કોઈને જમવું હોય આવી જાઓ જમવા માટે। જોઈ લો જમવાનું નીકળી ગયું, ભરતભાઈ જિંદાબાદ। જમી લઈએ હવે મિત્રો। જુઓ કાલે આપણું આઈસર ભરાઈ ગયું હતું, તો આપણે ગાડી બાડી ભરીને જારી મારીને જુઓ આ રીતે અહીંયા રાખી દીધી હતી અને આ રીતે ભરે છે માલ, આ રીતે જારી મારી દીધી। તો કાલે જવાનું નહોતું એટલે આપણે અહીંયા જ સૂઈ ગયા હતા અને અત્યારે ખાલી કરવા જવાનું છે। તો બિલ પણ આવી ગયેલા છે, તો હવે અહીંયાથી ભાગ્યે આપણે ખાલી કરવા જવા। તો મિત્રો જુઓ આપણે કંપનીએથી નીકળી આવ્યા અત્યારે અને કન્ટિન્યુ સાણંદ વિરમગામ હાઈવે ઉપર ચાલ્યા જઈએ છીએ અને આપણે ગાડી ખાલી કરવા જવાનું છે મિત્રો। બાઇક સાફ ઘટ કરીને થઈ છે, ત્યાં બાઇક સાફ ઘટ કરીને છે ત્યાં આપણું વાઇસર ખાલી કરવાનું છે। હવે બાઇક સાફ ઘટ જ્યાં આવીએ એક્ઝેક્ટ તો આઈડિયા નથી આપણને, પણ લોકેશન આપણને આપશે, ધાંગધ્રા ક્રોસ કર્યા પછી તો આપણે લોકેશન ઉપર ચાલ્યા જશું। બધા વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો। આજે સફર કરીએ બાઈસાબ ગઢની, બાઈસાબ ગઢ ક્યાં આવ્યો બતાવું તમને। તો જઈએ પહેલાં સૌથી સ્ટાર્ટમાં પ્રથમમાં આપણે ડીઝલ ટાંકી ફૂલ કરાવી દઈએ, જઈએ સીધા પંપ ઉપર। ભાઈ જુઓ આઈસર લગાવી દીધું અહીંયા ડીઝલ પુરાવા, તો ડીઝલ પુરાવી દઈએ પહેલાં। તો જુઓ અહીંયા ડીઝલ પુરાવાનું ચાલુ થઈ ગયું, તો હવે ડીઝલ પુરાવી દઈએ। તો મિત્રો જુઓ આપણે ડીઝલ ટાંકી ફૂલ કરાવી અને પછી નીકળી આવ્યા ટ્રેન સફારમાં। અને આ છે સાણંદ વિરમગામ હાઈવે, જોઈ શકો છો સાણંદ વિરમગામ હાઈવે ઉપર ચાલે જઈએ છીએ। અને મિત્રો એક એડવર્ટાઈઝ આવે છે આપણે કે દાને દાને पे केसर का दो, તો હું એવું કહું કે વાત હતી દાને દાને पे केसर का दो, પણ કંપનીવાળા કે ઉપર ટપકું મૂકવાનું ભૂલી ગયા છે। કે જે લોકો ખાતા હોય એને કે ઉપર ટપકું કરી દેવાનું એટલે ખ્યાલ આવી જાય દાને દાને ને શેનો ગમ છે એ। તો મારી તો રિક્વેસ્ટ છે કે જાગો ગ્રાહક જાગો, ત્યાં હોશિયાર જ છે એટલે મને કહેવાની કંઈ જરૂર નથી। કંઈ નહીં, હવે આપણે ડીઝલ ટાંકો તો ફૂલ કરાવી દીધો અને હવે આપણે ચાલ્યા જઈએ છીએ। એક આ પાણી છાંટવાવાળાને બહુ સાચવવા પડે રસ્તામાં, કેમ કે લોંગ રૂટમાં ગાડી આવતી હોય એટલે ડ્રાઈવર એની ધૂનમાં જ આવતો હોય, વિડીયો જોતા જોતા કે રીલ્સ જોતા જોતા, એટલે આવા ઊભા હોય એ ખ્યાલ ના આવે। પછી એકદમ કટ મારવા જાય તો કાં તો પાછળવાળો ઘૂસી જાય કાં તો આ ટેન્કરમાં ઘૂસી જાય, ઘણા કિસ્સા મેં જોયેલા છે આમાં, એટલે આવામાં થોડી ધ્યાન રાખવી પડે। તો કંઈ નહીં, હવે આપણે વધીએ અને આજની જર્ની સ્ટાર્ટ કરીએ અને આગળની જર્ની બતાવું તમને મિત્રો। તો બધા વિડીયોમાં કન્ટિન્યુ બને રહેજો। ભાઈ જુઓ સવારમાં આપણે સચાણા પહોંચ્યા, ડીઝલ પુરાઈને નીકળ્યા તેને કન્ટિન્યુ ચલાવતા હતા અને સચાણા પહોંચ્યા અને ટાયરમાં હવા નીકળી જાય, ચાલુ ગાડી અંદરના ટાયરમાં હવા નીકળી જાય અને પંચર થઈ ગયું। તો સારું થયું, ત્યાંથી બહુ ચલાવી નથી, થોડીક ચલાવી અને અહીંયા પંચરીઓ આવી ગયો। તો જુઓ અહીંયા ગાડી લગાવી દીધી અને અહીંયા જેક મારી દીધો
હવે પંચરીઓ ખોલી દે એટલે અહીંયા પંચર બનાવી દઈએ. અને સારી જગ્યાએ પંચર થયું કે આપણી જોડે સ્પેર વ્હીલ પણ નહોતું, તો આ ટાયરને ખોલીને જોઈએ હવે શું થાય છે. પછી પંચર બનાવી પછી આગળ વધીએ. પંચરીઓ લાગી ખોલ નાખ્યા, ટાયર બહાર કાઢી નાખીએ. તો ભાઈ ટાયર તો ખોલી કાઢ્યું, હવે ખોલો છો. ટાયર ખોલી ગયા પછી ખ્યાલ નીકળે, હવે ખ્યાલ આવે કે અહીંથી હાપ નીકળે છે, બિલાડું નીકળે છે. ખોલ્યા પછી ખ્યાલ આવે. લગભગ તો કાંકરો ઘૂસી ગયો, મને ખબર છે. ચાલુ ગાડીએ ધીમે ધીમે હવા જતી હતી અને હવા વધારે ચાલુ થવાની ચાલુ થઈને હાઈવેથી નજીક જ હતું. એટલે આપણે હાઈવેથી લગભગ 200 મીટર ગાડી ચલાવીને આવી ગયું એટલે અહીંયા લગાવી દીધી ગાડી. એટલે કંઈ બહુ ગાડી પણ નથી ખેંચી સિંગલ ટાયર ઉપર. અને અહીંયા ટાયર એક સિંગલ લગાવી દીધું અંદર, એટલે જેક બેક સટકે તો પડવાના ચાન્સીસ ના રહે. તો જોઈએ હવે શું નીકળે છે, પછી ફિટ કરાવીએ. જો પંચર કરીને પછી જે હોય એ કમ્પ્લીટ કરી ટાયર ફિટ કરી પછી નીકળીશું અહીંયાથી. તો ભાઈ પેચ લગાવ્યો 4 નંબર ઓમની. જો કટ પડી ગયો ટાયરમાં, આર પર દેખાઈ ગયું હતું કેમેરાની જેમ. તો 4 નંબર પેચ લગાવી દીધો. ફોન કરતા હતા પાવડર નેગેટિવ. તો મિત્રો જુઓ, આપણે પંચર બનાવી અને ત્યાંથી નીકળી આવ્યા. સવારમાં આવું કામ થાય એટલે આપણો દિવસ ફેલ થઈ જાય, મૂડ ઓફ થઈ જાય. તો સવારમાં એક તો ગાડી લઈને નીકળ્યા, ખાલી કરવા જવાની ઉતાવળ હોય. અને અહીંયા બાજુ સવારમાં રનિંગ ગાડીમાં શું અવાજ આવવા માંડ્યો એટલે ખ્યાલ આવે કે હું ગમે તે ટાયર જોયું તો બધી ગાડી સાઈડમાં કરી દીધી. પણ ખાલી સાઈડમાં કરી તો મારી જોડે સ્પેર વ્હીલ તો બીજું હતું નહીં, 6 ટાયર હતા. એટલે મારું વજન પાછળના ટાયરના જૂતા ઉપર વધારે હતો. વજન એપ છે એના હિસાબે વજનવાળા બંડલ છે. પાછળનો જે ગ્રીપના બંડલ આવે એ નેટ્રલના ગ્રીપના જે ફ્લેટ બંડલ આવે એ બહુ વજનવાળા હોય. અને લગભગ 3-4 ટન વજન પાછળના જૂતા ઉપર નાખી દીધો. આગળ ગાડીમાં વજન નથી, પાછળ વજન થઈ ગયો. એટલે ગાડી આગળથી ઊંચી છે, પાછળથી આમ ઊંચેલી છે. અને એ હિસાબે વજન છે સ્ટેરિંગ થઈ ગઈ છે, એમ કે વજન પાછળ જતો છે. એટલે ટાયરો ગરમ થાય જ નથી પંચર પડ્યું કે ગાડી નીકળી શકે એમ તો હજી કલાક અડધો પોણો કલાક જ ચલાવી અને હવા નીકળી. એટલે મતલબ જે કટ હતો એ કાંકરો ઘૂસી ગયો, એના હિસાબે કટ પડી ગયો હતો. હવે ચાલ્યા કરે, ગાડી ઘોડાનો ધંધો છે એટલે આવું તો બધું રહેવાનું. હવે એમાં પછી રોવા બેસે તો ના મેર આવે. જિંદગી છે, ધંધો છે, બધું ચાલ્યા કરે. ક્યારેક મોડું થાય, વહેલું થાય તો બધું રહેવાનું. સમય સંજોગ એવા અમે જોયેલા છે કે અમે ઓવરલોડમાં ચાલતા હતા. એ ગાડી લઈને વજનનું નહીં કહું કે એ ગાડીમાં કેટલું વજન ભરતા હતા, પણ એ સેટ એટલો ટૂંકલો હતો, ચીકણો, કે મતલબ ટાયરો જ એવા ફેલ થઈ ગયેલા આપતો હતો કે એના હિસાબે માલ ઓવરલોડ હોય, ટાયરો જયેલા હોય તો એકનું એક ટાયર લગભગ એકનું એક ટાયર એક દિવસમાં એ ટાયરમાં 4 વખત પંચર બનાવતા. 4 વખત અમે ટાયર ખોલતા. અને એ પણ આવું નાનું ટાયર નહીં, 1020નું ટાયર, મોટી ગાડીનું 1020નું ટાયર ખોલતા હતા 4 વખત. તો શું હાલત થતી હશે વિચારો. અને ગરમીના દિવસે આવી રીતે પંચર પડે એટલે તમારી હાલત ડબલ ખરાબ થઈ જાય. તો કંઈ નહીં, હવે આવું તો બધું ચાલ્યા કરવાનું. ગાડીની લાઈન પકડી હોય તો આવું તો રહેવાનું બધું. તો હવે આપણે કન્ટિન્યુ ચાલ્યા જઈએ, બતાવું તમને હિસાબગઢ અને આગળ શું થાય છે, કઈ રીતે પહોંચીએ છીએ, ક્યાં આગળ રાખીએ છીએ જમવા માટે, આ તે બધું બતાવું તમને. કાલે ગાડી ભરવાની વાત હતી એટલે કાલે બપોરે આપણે ઘરેથી જમીન ડાયરેક્ટ સાણંદ આવી ગયા હતા. પણ વળી કાલે ગાડી ભરી તો એને એવું કીધું કે ગાડી તો ભરાઈ જશે પણ આપણે ડિલિવરી કાલે આપવાની છે, આજે માલ નહીં રિસીવ કરે, પાર્ટી બહાર હતી. એના હિસાબે અત્યારે જઈએ છીએ. તો જઈએ હવે ઘા પહોંચીએ ત્યાં, જોઈએ શું પોઝિશન છે, આ તે બતાવું તમને. તો બધા વિડીયોમાં જોડાયેલા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો.
મિત્રો જુઓ, આપણે પાછળ આઈસર રાખ્યું હતું જમવા માટે અને ત્યાં આગળ મારવાડીની હોટલ હતી તો ત્યાં આગળ જમી બમીને નીકળી આવ્યા. જમવાનું પણ સરસ હતું મિત્રો. 120 રૂપિયા હતી ટિકિટ. જમવાનું સરસ હતું. દહીં તિખારી, પછી ભાખરી, સેવ ટમેટા, 2-3 જાતના શાક હતા, 3-4 જાતના સંભારો. આ છે ખાવાની એક ઉપર મજા આવી ગઈ. ત્યાં આગળ બધા ડ્રાઈવર મિત્રો આ છે, બધા અમારું શું કરવું બધા વાતો કરતાં કરતાં જોઈ લીધા. વિડીયો ઉતારવાની નજીક ના આવી, આપણે વિડીયો ન બનાવ્યો. જમી બધું નીકળી આવ્યા. પછી ચાલે સીધા ખાલી કરવા માટે. અને જોઈ લો ગરમીનો, બપોરના ખરા તાપનો, કાળા તડકાનો નજારો હાઈવેનો. એકદમ ખુલ્લો હાઈવે છે. સાધનોની કોઈ અવર જવર છે નહીં એટલા બધા. 30% સાધનો રોડ ઉપર ચાલે છે. બાકી મોસ્ટ ઓફ બધું પડતી ગાડીઓ તમને હોટલ ઉપર જ થપ્પા મારેલી જોવા મળશે. જોઈ લો વધુ પડતી ગાડીઓ બધી હોટલના પાર્કિંગમાં થપ્પો થઈ જાય છે અત્યારે. કેમ કે ગરમીના હિસાબે વજન ભરેલા હોય, ટાયર ગરમ થાય, પંચર પડે એટલે બધા વધુ પડતા રાત્રે જ ચાલવાનું પસંદ કરે છે. દિવસે ગમે ત્યાં ગાડી લગાવીને સુઈ જાય બધા. અને એમ નહીં મિત્રો કે આ ગરમી છે એટલે, બાકી આ હાઈવે હોય ને એ એમ બી ખાલી જ હોય. મતલબ ખાલી એટલે તિરંગા સર્કલ ક્રોસ કર્યા પછી તમારે ટોપ ગિયર મારી એનો પગ વારીને બેસી જવાનું. કચ્છની જેટલી બી ગાડી આવતી હોય એ ડ્રાઈવરોને પૂછવાની છૂટ. એ કહેતા હશે કે હા વાત સાચી, ટોપ ગિયર નાખી દેવાનો પછી પગ વારીને જ ગાડી ચલાવતા હોય 99% ડ્રાઈવરો. આવો હાઈવે આવી જાય પછી 2-4 જગ્યાએ ખાલી ગાડી ગિયર ચેન્જ કરવા માટે પગ ઉપાડવો પડે. જેમ કે અણિયારી ટોલ નાકું થઈ ગયું, સરા ચોકડી થઈ જાય, તો પછી ધાંગધ્રા થઈ ગયું, કમલા 2-4 જગ્યાએ, ત્યાં આગળ 3-4 જગ્યાએ માળિયા ક્યાંક આડું અવડું 2-4 જગ્યાએ રાખવી પડે ગિયર ચેન્જ કરવા. બાકી તો કન્ટિન્યુ ગાડી ચાલી જ જાય એવો હાઈવે છે આ. તો કંઈ નહીં, આપણે હવે સફર જારી રાખીએ. જઈએ સીધા ગાડી ખાલી કરવા માટે. જોઈએ ત્યાં જઈને કેટલા ટાઈમમાં આપણું આઈસર ખાલી કરે છે. આ તે બતાવું તમને. બધા વિડીયોમાં બન્યા રહેજો, વિડીયો છેલ્લે સુધી જોજો. એ બાજુ જવાનું છે, જોઈ શકો છો. બધી લાલ માટી વાળી પથ્થરિયા જમીન. તો અમારે જવાનું હોય બધે ખેતરવાડીના જઈએ. હવે ડિફેક્ટિવ રસ્તામાં થઈને હાઈવે છોડી એટલે આવા રસ્તામાં ચાલે જવાનું. જઈએ અંદર, જોઈએ કેવા રસ્તામાં ખાલી કરાવે છે, કેટલે દૂર છે, આ તે બતાવું તમને ત્યાં જઈને. એમાં બને ને તો ભાઈ જુઓ, અહીંયા આઈસર થઈ ગયું ખાલી. આપણે થોડોક માલ બચ્યો આટલો કટકા ઉતાર દે પછી નીકળીએ અહીંથી. આટલા બાકી રહ્યા તો ઉતરાઈ લઈએ પહેલાં, પછી નીકળીએ અહીંયાથી. જઈએ સીધા હાઈવે ઉપર અને આપણે જઈએ સીધા પછી સાણંદ કંપનીએ. અને કંપનીએથી સવારે ભરવાનું છે માલ ટિક્કરનો. તો એ તમને બીજા વિડીયોમાં જોવા મળશે. આ વિડીયોને કરી દઈએ પૂરો.